ભોગાવો ભૂલ્યો નથી એ રાણક તણા રુદન, પથ્થર પણ પાણી થયા સાંભળી એના વચન. એવા સતી શ્રી રાણક દેવીનું મંદિર સુરેન્દ્રનગરની બાજુમાં વઢવાણમાં આવેલું છે. એવું કહેવાય છે કે જ્યારે જુનાગઢને હરાવીને જુનાગઢ કબજે કરીને પાટણના રાજા સિદ્ધરાજ છે તે રાણક દેવીને લઈને જ્યારે પાટણ પાછા જઈ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરની બાજુમાં જે ભોગાવો નદી છે તેના કાંઠે જે રાણક દેવી છે તે સતી થયેલા અને તેમનું મંદિર જે છે તે અહીંયા આવેલું છે. તો ચાલો તમને એની મુલાકાત કરાવું. આમ તો પુરાતત્વવિદોના મતે આ શિવ મંદિર હોવાનું મનાય છે, જેના પુરાવા રૂપ આ મંદિરમાં નંદી મહારાજ પણ જોવા મળે છે. પરંતુ આ સ્થળ સાથે જોડાયેલી ઘણી બધી લોકકથા અને ઇતિહાસના સંદર્ભે એક વાત કરીએ તો પાટણના રાજા સિદ્ધરાજે જ્યારે માળવા પર ચડાઈ કરી એ તકનો લાભ લઈને જૂનાગઢના રા ખેંગારે પાટણ પર કૂચ કરી અને સિદ્ધરાજના મંગેતર રાણક દેવી સાથે લગ્ન કરી લીધા અને તેમને જૂનાગઢના રાણી બનાવ્યા. ત્યારબાદ સિદ્ધરાજે બદલો લેવા માટે જૂનાગઢ પર આક્રમણ કરી દીધું અને રા ખેંગાર વીર ગતિને પામ્યા. રાણક દેવીને લઈને સિદ્ધરાજ પાટણ તરફ જઈ રહ્યા હતા ત્યારે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રાણક દેવી પતિની પાછળ સતી થયા. કહેવાય છે કે સિદ્ધરાજના ડરના કારણે વઢવાણના એક પણ વ્યક્તિએ રાણક દેવીને અગ્નિ ન આપી અને રાણક દેવીએ ભોગાવાને શ્રાપ આપ્યો કે જેમ હું દેશથી દૂર પતિ વિના વિફળ છું એમ તું પણ પાણી વિનાનો રહીશ, અને આજે પણ ભોગાવામાં પાણી ટકતું નથી. સતી થયા બાદ સિદ્ધરાજે ત્યાં એક મંદિર બંધાવ્યું એવી માન્યતા પણ પ્રચલિત છે. હાલમાં વઢવાણના કિલ્લાની રાંગ પાસે આવેલા શિવ મંદિરને લોકો રાણક દેવીના મંદિર તરીકે ઓળખે છે. વાસ્તવમાં રાણક દેવીની દેરી તો ભોગાવા નદીના કિનારે બતાવવામાં આવે છે. આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેની સ્પષ્ટ માહિતી મળી નથી. માત્ર તેના બાંધકામ ઉપરથી તે 10મા સૈકામાં બંધાયેલું માનવામાં આવે છે. એના શિખરની રચના અનુમૈત્રક કાલીન છે, પરંતુ 12મા સૈકામાં થઈ ગયેલ રા ખેંગારની રાણી રાણક દેવીના નામે કેમ ચડી ગયું તે હજી સુધી અસ્પષ્ટ છે. આ મંદિર 9 મીટર જેટલું ઊંચું છે. મંદિરના શિખર પર આ મલક અને કળશ છે. મંદિરની બહારની 3 દિવાલોમાં ગવાક્ષ છે, પરંતુ તેમાં હાલમાં મૂર્તિ નથી. મંદિરની બહારની દિવાલોમાં કીર્તિમુખ, ચૈત્ય, ગવાક્ષ, લટકતા ઘંટ અને તમાલપત્રના શિલ્પો શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ મંદિરમાં જળાધારી ઉત્તમ તરફ જતી હોય તે શિવ મંદિર હોવાનું પ્રતીત થાય છે. ગર્ભગૃહમાં સાદા પથ્થરની 2 મૂર્તિઓ રાખવામાં આવી છે. ત્યાં ઉપર મહાકાળી અને રાણક દેવીના નામ લખેલા છે. ગર્ભગૃહના દ્વાર ઉપર મૂર્તિશિલ્પ, બ્રહ્મા અને શિવ તેમજ અન્ય આકૃતિઓ કંડારેલી છે. મંદિરની બહારની તરફ ઘેઘૂર વડલાઓ તેમજ અનેક શૂરવીરોના પાળિયાઓ પણ આવેલા છે. આ ઉપરાંત એક ભોંયરું પણ છે કે જે જૂનાગઢ સુધી જતું હતું એવી લોકવાયકા આજે પણ પ્રચલિત છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને ચોક્કસથી જણાવશો. નમસ્કાર.